રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સુભાનપુરા આપણું કાર્યાલય ઝાંસીની રાણી સર્કલ ખાતે વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગતગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખીમાં વડોદરાના આંગણે પધાર્યા હતા. તેમનો સત્કાર સમારોહ કરવામાં આવ્યો. વડોદરા શહેરના સુભાનપુરા આપણું કાર્યાલય ઝાંસીની રાણી સર્કલ ખાતે વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગતગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખીમાં આયરે પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શહેર કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, જીતુ આયરે, શ્રીરંગ આયરે સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગતગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખીમાં આયરે પરિવારને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાત અને વડોદરામાં વૈષ્ણવ કાર્યાલયો શરૂ કરવામાં આવશે. ત્યારબાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગતગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખીમાએ વૈષ્ણવ કિન્નર અખાડા પરિષદની કામગીરી અંગેની જાણકારી, જેમાં મહાકુંભ યાત્રા દરમિયાન મમતા કુલકર્ણીને લઈને વિવાદ સર્જાયો હતો તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી, જેમાં કિન્નર અખાડા મહામંડલેશ્વર જગતગુરુ શ્રી હેમાંગી સખીમાં સનાતન ધર્મને કઈ રીતના આગળ વધારવું તેની મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું. નમસ્કાર. સૌથી પહેલાં દરેક પ્રેસ મિત્રોને કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે. અને તમે જોયું કે ગઈકાલે ત્રિવેણી સંગમ હતો, ચૈત્ર સુદ નવરાત્રિ બી શરૂ થઈ ગઈ છે, સાથે સાથે ચેટીચંદ હતો, ગુડી પડવા હતા. તો આજે આપણા ત્યાં આગળ અખિલ વૈષ્ણવ કિન્નર સમાજના પ્રમુખ છે અને જે જગતગુરુ સ્વામી હેમાંગીનીબેન સખી, જે સમગ્ર તમે જુઓ કે પ્રયાગરાજ દરમિયાન પણ જે રીતના એમને જે સેવાઓ ત્યાં આગળ કરી છે એ જ રીતના અહીંથી આપણા વડોદરા શહેરના બધા યજમાનો અને ખાસ કરીને અમારા મહારાજશ્રી એવા અને સાથે સાથે તુષારભાઈ અને અહીંના જે લોકો, અમારો એક ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ છે, ગઈકાલે પણ એક ખૂબ મોટો યજ્ઞ કર્યો, એમાં પણ આવ્યા હતા. આજે અમારા ઘરે શ્રીરંગના ત્યાં દીકરો પણ થયો છે અને એનું નામ પણ અમે પવિત્ર છે. આ પવિત્ર યાત્રા સાથે સાથે એ પણ આજે ઘરે અહીંયા પધરામણી માટે આવ્યા છે. તો સાથે સાથે આપ સૌ લોકોને પણ મળવાનું પણ થાય. વડોદરા શહેરની અંદર પણ જે ધર્મ અને સંસ્કારો જે છે અને એના માટે એમને પણ એટલું ખૂબ અભિમાન છે. તો આજે એમને એવું કીધું કે પ્રેસના લોકોને પણ અહીંયા આપણે સાથે તમને બોલાવીને વડોદરા શહેરની અંદર પણ જે ધાર્મિક લોકો છે એમની પાસે પણ અહીંથી એક મેસેજ જાય, એટલે આજે આપ સૌને પણ બોલાવે છે. તો ખરેખર આપ સૌ લોકોને વંદન કરું છું અને સાથે સાથે જગતગુરુ સ્વામી હેમાંગીનીબેનને હું નતમસ્તક વંદન કરું. આજની વડોદરા શહેરની આ પાવન ભૂમિ પર એમના જે પગલાં પડ્યા છે, સાથે સાથે અમારા પવિત્રને પણ એમને જે આશીર્વાદ આપ્યા છે, સમગ્ર અમારા આખા વડોદરા શહેરની સંસ્કારી નગરીને પણ એમને જે આશીર્વાદ મળ્યા છે એ બદલ હું અમને નતમસ્તક વંદન કરું છું. આ મારી જન્મભૂમિ છે. મારું જન્મ આ વડોદરા શહેરમાં થયું અને બહુ સૌભાગ્યશાળી હું પોતાને માનું છું કે જીવન મારું કિન્નરનું જરૂર છે, મગર ભગવાને મને ઓપોર્ચ્યુનિટી એવી આપી કે હું ધર્મના પદ ઉપર ચાલી રહી છું અને શ્રીમદ ભાગવત કથાનું હું ગાન કરું. બ્રજભૂમિ વૃંદાવનમાં રહીને મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને સમગ્ર વિશ્વમાં હું પ્રચાર પ્રસાર કરું અને શ્રીમદ ભાગવત કથાનું ગાન કરું છું. અને વડોદરામાં મને આપણા ભાઈએ ઇન્વિટેશન આપ્યું, તુષારભાઈ મહારાજ, ભગીરથ મહારાજ અને મારો ભાઈ પુષ્પક પંચાલ, એ બધાએ મળીને મને ઇન્વિટેશન આપ્યું અને અહીંયા સત્સંગ કર્યું મંદિરમાં અને બહુ સારું લાગ્યું મને અહીંયા આવીને. આ વર્ષો પછી હું મારા જન્મભૂમિ ઉપર આવી છું અને પ્રયાગરાજ કુંભથી એક આગાઝ અને એક શંખનાદ કર્યું મેં કે વૈષ્ણવ કિન્નર અખાડા, આ નવું વૈષ્ણવ કિન્નર અખાડાનું મેં ગઠન કર્યું અને 25 અમારા કિન્નર સમાજના લોકોને મેં એમને મહામંડલેશ્વરનું પદ આપ્યું છે કે આગળ એમને શિક્ષિત કરીને, દીક્ષા દઈને એમને શિક્ષિત કરીને પૂરા સમગ્ર સંસારમાં અમારા કિન્નર ભગવાનનું નામ પ્રચાર કરે અને ઉદાહરણનો સ્તોત્ર બને સમાજ માટે. એટલા માટે હવે વડોદરામાં પણ બહુ જલ્દ અમે વૈષ્ણવ કિન્નર અખાડાનું એક કાર્યાલય બનાવીશું. બાકી જે તમે મને પૂછવા માંગો સવાલ જવાબ મિત્રો લેવા હોય તો
હાલ જે રીતે યુસીસીનો એક વિવાદ જોવા મળી રહ્યો છે, યુસીસી માટે કેવી રીતે આપ જોવો છો? શું કહેશો યુસીસી માટે? યુસીસીનું મને કાંઈ ખબર નહીં. યુનિફોર્મ સિવિલ કોડ જે છે, હા. જે અનેક ધર્મના લોકો જે છે એ વિરોધ પણ કરી રહ્યા છે. હા, આજે ઈદની નમાઝ પણ હતી તે દરમિયાન મસ્જિદો પર યુસીસીના વિરોધના પોસ્ટર પણ બેનરો પણ લાગ્યા હતા. શું કહેશો? હવે એ બધા વાતમાં હું શું કહી શકું યુસીસીના ઉપર? એવું છે, મને તો કાંઈ નોલેજ નથી યુસીસીના. તમે મને બીજું કાંઈ સવાલ જે હોય એ હાલ જે રીતે પૂછો. પ્રયાગરાજમાં મહાકુંભ થયો, હા. એવા કેવી રીતે અનુભવ રહ્યા, કેવી રીતનો માહોલ શું કહેશો? દેખો, પ્રયાગરાજનું કુંભ અમે કર્યું અને બહુ સારું ગયું પ્રયાગરાજનું કુંભ. હા, મગર જે પ્રયાગરાજમાં ભગદડ થઈ અને આટલા લોકો ત્યાં આગળ શરીર છોડ્યું આ ભગદડમાં, એ મને બહુ અફસોસ થયું. એ ના એવું નહીં થવું જોઈતું હતું. એમને બધાને કીધું પણ હતું કે ભાઈ તમે લોકો અહીંયા ના સુવો, ત્યારે પણ એ ત્યાં બેઠા રહ્યા અને આવું બધું ભગદડ મચી ગયું. અને એમના માટે અમે પોતે યજ્ઞ કર્યું અને એમના નામનું પિંડદાન કર્યું ત્યાં આગળ, કે એમની આત્માની શાંતિ માટે. એ અમારું પરમ કર્તવ્ય હોય, કેમ કે અમે ધર્મગુરુ છે, હે ને. એ પ્રયાગરાજ કુંભ બહુ સારું ગયું અને તમે તો જાણો છો પ્રયાગરાજ કુંભમાં શું શું થયું. મમતા કુલકર્ણીને લઈને પણ બધું એવું બધું તે અમારે છે કે વ્યક્તિ એ જ ધર્મના ગદ્દી ઉપર બેઠે જેને ધર્મનું નોલેજ હોય, જેને જ્ઞાન હોય. વરના અગર અમે સમાજને કેવા ગુરુ આપી રહ્યા છે, અંધકારમાં જાય એવા ગુરુ અમને નથી સમાજને આપવાનું છે. સમાજને એ જ આપવાનું છે જે સમાજને એવા સતગુરુ જ આપો કે એ પ્રચાર પ્રસાર કરીને લોકોને પ્રત્યક્ષ એક ભગવત ભક્તિની માર્ગ દેખાડે. એ ધર્મગુરુ. વડોદરામાં હવે કાર્યાલય જ્યારે ખુલી રહ્યું છે, તો આગામી દિવસોમાં વડોદરામાં કેટલું સંસ્કૃતિ નગરીને ફાયદાજનક રહેશે? આ બહુ ફાયદાજનક રહેશે અને આ સંસ્કારી વડોદરા ગુજરાત એક સંસ્કારી ભૂમિ છે અને અમે બધા જોઈએ છીએ. અને બહુ જલ્દ તમને આ પણ જોવા મળશે કે હું અહીંયા પટ્ટાભિષેક કરવાની છું અને આપણા મહારાજને એક અમે અહીંયા પટ્ટાભિષેક કરીને મહામંડલેશ્વર ઘોષિત કરીશું. અને પછી આગળ એમના નેતૃત્વમાં આ વડોદરામાં આગળનું કાર્ય થશે, જેમને હું અહીંયા ઘોષિત કરીશ. અને આ બધાને આમંત્રિત કરીશ જ્યારે હું પોતે મારી હાથેથી પટ્ટાભિષેક કરીશ આ ગુજરાત અને વડોદરાની પાવન ભૂમિ ઉપર. અને હું પોતે આગળ શ્રીમદ ભાગવત કથાનું ગાન કરીશ. એ તમને જોવા મળશે કે કિન્નરના મોઢાથી ભગવાન નામનું સુમિરણ, ભાગવતનું કથા એ વડોદરા ભૂમિ ઉપર હું કરીશ. કિન્નર અખાડાને લઈને હું ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્રાવેલ કરી રહી છું. દિલ્હી પણ જઈ રહી છું, વૃંદાવન પણ જઈ રહી છું અને દુબઈ અને એબ્રોડ કન્ટ્રીઝમાં પણ વૈષ્ણવ કિન્નર અખાડાનું ત્યાં પણ બ્રાન્ચીસ હું ગઠન કરીશ ત્યાં આગળ. અને આઈ એમ ટ્રાવેલિંગ ઓલ ઓવર ધ વર્લ્ડ. અને શ્રીમદ ભાગવતનું કથા પણ ઓલ ઓવર વિશ્વ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ હું કરું છું. અને કઈ કન્ટ્રીઓમાં અમે ભાગવત કથા કરી છે અને આ બધું યુટ્યુબ ઉપર પણ છે. અગર તમને જોઈતું હોય તો તમને પણ વિડીયો બધું મળી જશે શ્રીમદ ભાગવતનું. અને એક જ ચીજ છે કે ભાઈ આજે મારું જન્મ બેશક કિન્નરનું છે, મગર હું બહુ સૌભાગ્યશાળી કહું છું પોતાને કે મને ઈશ્વરે એ ઓપોર્ચ્યુનિટી આપી છે, એ મને મારા બાકે બિહારીએ ચૂન્યો છે કે આજે હું શ્રીમદ ભાગવતનું અને એમના કથાનું ગાન કરું.